ઓજસ ક્લાસીસ અમરેલીમાંથી હું દીપક ભટ્ટ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતની ભૂગોળમાં પોઈન્ટ નંબર 3 ભણીએ છીએ, તેનું નામ છે ભૂમિ સ્વરૂપો અને ભૂસ્તર રચના. આ વિશે આપણે ભણીએ છીએ. વિશ્વમાં ભૂસ્તરને 17 ભાગમાં વહેંચેલ છે. ભૂસ્તરને ભૂ એટલે જમીન, એનું જે ઉપલું સ્તર હોય ને એને કહેવાય ભૂસ્તર. અને કેટલા ભાગમાં વહેંચેલા છે? 17 ભાગમાં વહેંચેલા છે. બેગમાં રાખી દીધી, બેગમાં 17 ભાગમાં વહેંચેલ છે. આ જ જોતા હતા, આ તો અહીંયા છે. ઓકે વાંધો નહીં. જેમાંથી ગુજરાતમાં 8 વિભાગોમાં ભૂસ્તર જોવા મળે છે. ગુજરાતની અંદર જે છે ને 8 કુલ, વિશ્વમાં 17 વિભાગ પડ્યા છે, ગુજરાતના 8 વિભાગોમાં જોવા મળે. ભૂસ્તર વિભાગોને 5 યુગમાં વહેંચેલા છે. ક્વાર્ટરનરી એટલે ચતુર્થ જીવયુગ, ટર્શિયરી તૃતીય જીવયુગ, મેસોજોઇક મધ્ય અથવા દ્વિતીય જીવયુગ, પોલિયોજોઇક એટલે પ્રથમ જીવયુગ, અને પ્રી કેમ્બિયન એટલે અતિ પ્રાચીન જીવયુગ. આ કેટલા વર્ષ જૂના છે બોલો તો અંદાજિત? આ જે દાખલા તરીકે ક્વાર્ટરનરી ચતુર્થ જીવયુગ છે, અંદાજે કેટલા વર્ષ જૂનો હોય છે બોલો તો? અંદાજિત કહું છું ખાલી. આયનથી વધારે જૂનો છે, આયનથી વધારે. અંદાજિત કેટલા વર્ષ પહેલાની વાત કરું છું. હાલો પ્રી કેમ્બિયનનું કહો ને, અતિ પ્રાચીન યુગ કહેવાય. હવે ભણ્યા ને ઇતિહાસમાં પ્રાચીન યુગ, તો અંદાજિત તો કહો કે અતિ પ્રાચીન યુગ છે. એટલે કયા સમયની વાત કરે છે બોલો તો? 9000 વર્ષ પહેલાની. 9000 ઈસવીસન પૂર્વે 9000 આ પહેલા થોડોક જૂનો, આ એનથી વધારે જૂનો યુગ છે ટર્શિયરી, એનથી વધારે જૂનો મેસો. જો તમને ક્રમમાં ગોઠવવાનું કેમ તો તમને કહું છું, આ એનથી જૂનો છે પોલિયોજોઇક, અને આ પ્રી કેમ્બિયન અતિ પ્રાચીન. બરાબર, થોડોક ફેર છે, 9000 નથી આવતો, જવાબ ખોટો છે. બીજા કોઈને અંદાજ હોય તો કંઈ વાંચ્યું કર્યું હોય તો બરાબર. હવે થોડોક ફેર છે, હમણાં તમને કહું કે કેટલા કે 10,000 ના ઊંધા આવેલા 8,000, થોડાક નજીક આવ્યા. એ થોડુંક ઓલું થઈ ગયું, પછી 7,000 વધારે ઘટી ગયા. 7,500 હજી ફેર છે, પણ હું ફેર રહે છે ને હમણાં તમને ખબર પડશે. 7,500 જવાબ ખોટો છે, પણ કેટલો સમય કહેવાય ને, પણ તમે થોડાક નજીક છો બસ. હવે આપણે પરફેક્ટ આંકડો હમણાં હું કહી જ દઉં કે કેટલા તમને બહુ આશ્ચર્ય થાય છે કે ઓહો આટલો જ ફેર થયો. જોઈએ આ કયા યુગના? પહેલા તો તમને એ ખબર પડી ગઈ ને કે આ 5 યુગના નામ છે કે જેટલા જૂના. ક્વાર્ટરનરી એટલે ચતુર્જીવ યુગ છે, એનાથી જૂનો યુગ. ટર્શિયરી એનથી જૂનો, મેસોજોઇક એનથી જૂનો, પોલિયોજોઇક એનથી જૂનામાં જૂનો પ્રી કેમ્બિયન. બરાબર, ચાલો જોઈએ. ગુજરાતના ઉપરના 5 યુગના ખડક જોવા મળે છે. 5 યુગના આ ગુજરાતમાં અવેલેબલ છે. ઉત્તર ગુજરાત સિવાય તમામ પ્રદેશની રચના જ્વાળામુખીના લાવાથી થયેલી છે. જો ક્વાર્ટરનરી એટલે ખાલી 3.5 કરોડ વર્ષ પહેલાની વાત, એને ક્વાર્ટરનરી કહેવાય છે. હતા ને નજીક આમ. ટર્શિયરી એટલે 12 કરોડ વર્ષ પહેલાની વાત. કરોડ એટલે સમજી ગયા? એટલે આમાં તમારે 1000નું ડાળ્યું ન આવે. એટલે તમને ખબર પડે એટલા સમયનો જે છે મેસોજોઇક 32 કરોડ વર્ષ પહેલા. વિચાર કરો, અમારું બાળપણ અમને યાદ આવી ગયું. પોલિયોજોઇક એટલે 50 કરોડ વર્ષ, એ અમને ન સાંભળે. પ્રી કેમ્બિયન એટલે 300 કરોડ. અમારા જે દાદા વાત કરતા હોય અમારે ઘણી વખત આ પ્રી કેમ્બિયનની વાત કરતા હોય છે. તો એટલે વાત કરતા હોય ત્યારે હતા એમ નથી કહેતો, પ્રી કેમ્બિયન વાત કરતા 300 કરોડ વર્ષ પહેલા પ્રી કેમ્બિયન. ક્યાં 7,500 અને ક્યાં 300. આટલા 300 કરોડ વર્ષ પહેલા જે અવશેષો હતા, એ અવશેષો હજી છે. 300 કરોડ વર્ષ પહેલાના અવશેષો વિચાર કરો. આ અવશેષ હજી છે. લ્યો, આટલા બધા અવશેષ, અને એ બધા ખડકો છે. બંનેનો ઘાસનો પ્રદેશ,
હવે આ બધા હું તમને પોઈન્ટ ભણાવી રહ્યો છું. ત્રીજો ભૂમિ સ્વરૂપો અને ભૂસ્તર. આ બધા એના નામ જુદા જુદા આપ્યા છે, અલગ અલગ. બંને શબ્દ સાંભળ્યો છે તમે. ગ્રાસલેન્ડ કહેવાય છે આખી ઘાસની ભૂમિ. કચ્છના નાના રણની ઉત્તરે આવેલો. જો તમને હળવેક નાના પ્રશ્ન પૂછે, બંનેનો પ્રદેશ કચ્છના નાના રણથી કઈ દિશામાં આવેલો છે? ઉત્તર દિશામાં. આપણને ખબર હોય બંનેનો પ્રદેશ કચ્છમાં આવ્યો છે. આ ઘાસ આફ્રિકાના સવાના પ્રકારનો છે. વાગડનો પ્રદેશ કચ્છ. ઘાસ છે ને ઊંચામાં ઊંચું ઘાસ કયો? બોલો હાલો મને કયો. ઘાસનો જે પ્રકાર તમે જાણતા હોય, ઊંચામાં ઊંચો ઘાસ કયું ખબર છે? વાંસ. વાંસ છે ને ઇંગ્લિશમાં બાંબુ કહેવાય. એ એક ઘાસનો પ્રકાર છે. વાંસ તો તમને એમ થાય ઘાસ તો નાનું નાનું હોય, વાંસ તો કેટલો મોટો મોટો. આપણે એમ કહેતા વાંડા જેવો છે એ વાંસ જે છે. તો વાગડનો પ્રદેશ કચ્છના મોટા રણ અને નાના રણ વચ્ચેનો પ્રદેશ એટલે વાગડનો પ્રદેશ. જો શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, બોલો વર્ષે વાગડ ભલો કચ્છડો બારે માસ. આ વાગડનો પ્રદેશ જે છે ને એ બે રણ વચ્ચેનો પ્રદેશ એટલે વાગડનો પ્રદેશ. આવો ક્યારેક એ બાજુ. ભચાઉ અને રાપર તાલુકાનો વિસ્તાર એટલે વાગડનો પ્રદેશ. વાગડના પ્રદેશમાં કંથકોટના ડુંગર આવેલા છે. બોલો તો આ કંથકોટના ડુંગરના કિલ્લામાં કોણ હતું? ભીમદેવ પહેલો. આજથી 1000 વર્ષ પહેલાં. અત્યારે એક્ઝેક્ટ 1000 વર્ષ ચાલે છે. અને સોમનાથ લીટું મોહમ્મદ ગઝનીએ 1026માં સોમનાથ લીટું. 7 જાન્યુઆરી 1026. 1000 વર્ષ થશે. 7 જાન્યુઆરી 1026. વિચાર કરો, હજી હમણાંની વાત છે, 1000 વર્ષ થઈ ગઈ. તો 1000 વર્ષ પહેલાં જે છે 7 જાન્યુઆરી 1026ના રોજ સોમનાથ લીટું મોહમ્મદ ગઝનીએ. તો એમાં સોમનાથમાં એક વર્ષ દરમિયાન બધા કાર્યક્રમો થવાના, ધાર્મિક કાર્યક્રમો. મોદી સાહેબે પણ હાજરી. તો આ રીતના કાર્યક્રમો 1000 વર્ષની યાદ. તો ત્યારે સોમનાથ લીટું ને ત્યારે ભીમદેવ પહેલાનું રાજ હતું સોલંકી યુગમાં. ત્યારે કંથકોટના કિલ્લામાં સેના ભેગી કરવા માટે ગયા હતા. વાગડ પ્રદેશમાં કંથકોટના ડુંગર આવેલ છે. કંઠીનો પ્રદેશ કચ્છ જિલ્લાની દક્ષિણે અને પશ્ચિમે આવેલો દરિયા કિનારાનો પ્રદેશ. તેનો આકાર ગળાની કંઠી જેવો છે. જે કચ્છ જિલ્લામાં જે સૌરાષ્ટ્ર બાજુનો જે દરિયો છે ને એ કંઠીના પ્રદેશ તરીકે જાણીતો. હું તમને અલગ અલગ વિસ્તારના ક્યાં નામથી ઓળખાય છે, ક્યાં આવેલો છે, એમાંથી કેવા પ્રશ્નો નીકળે એની તમને વાત કરું છું. નલિયા, માંડવી, મુન્દ્રા જેવા બંદરો આવેલા છે આ કંઠીના મેદાન જે ને પ્રદેશ છે તે. આ વિસ્તારમાં નાયરો, કનકાવતી, રૂકમાવતી, નાગમતી, ભૂખી નદીઓ આવેલી. જો સૌથી વધુ નદી ગુજરાતના કયા જિલ્લામાં છે? કચ્છમાં. કેટલી નદી છે? 97 નદી છે. નદી વિશેનો જો કે આપણે એક અલગ જ ટોપિક ભણવાના છીએ નદી તંત્ર વિશે, પણ કચ્છમાં વધારે નદી છે. કચ્છમાં સૌથી વધુ ખેતી આ વિસ્તારમાં થાય છે. ખારેક અને ખજૂરની ખેતી થાય છે. ખલેલા હોય ને, ખલેલા ખારેક, એ જ્યારે વૃદ્ધ થાય ને ત્યારે એ ખજૂર બને છે. ખજૂર બને. ટીંબા કચ્છના નાના રણમાં ચોમાસામાં ટેકરાની ચારે બાજુ પાણી ભરાઈ જાય છે, જેથી નાના ટાપુ જેવી રચના થાય છે, તેને ટીંબા કહે છે. જો ટીંબા એટલે શું? તો કચ્છના નાના રણમાં ચોમાસામાં ટેકરાની ચારે બાજુ પાણી ભરાઈ જાય, ટેકરાની ચારે બાજુ, અને નાના ટાપુ જેવી રચના થાય તેને ટીંબા કહે છે. ટીંબા. કાઠિયાવાડ કચ્છના અખાતથી ખંભાતના અખાત સુધીનો જે વિસ્તાર છે એને કાઠિયાવાડ. આપણે રહેતા હોય કાઠિયાવાડમાં, પણ એ પ્રદેશ એક્ઝેક્ટ કયો એ ખબર ન હોય, એટલે પરીક્ષામાં પૂછે ને તો કાઠિયાવાડનો પ્રદેશ એટલે કચ્છના અખાતથી ખંભાતનો. કુલ આપણે 2 અખાત છે ગુજરાતમાં, કચ્છનો અને ખંભાતનો. અને ત્યાર પછી ભારતમાં 3 અખાત છે. મન્નારનો અખાત છે. ક્યાં આવેલો છે? મન્નાર. દક્ષિણ ભારતમાં મન્નારનો અખાત આવેલો છે. એટલે કચ્છનો અને ખંભાતનો. ખંભાત એટલે કયો જિલ્લો? બોલો તો. આણંદ જિલ્લો. વેરી ગુડ, વેરી ગુડ, શાબાશી આપી દીધી. તો આણંદ જિલ્લો જે છે, તો કાઠી લોકો આવીને વસ્યા ને એટલે કાઠિયાવાડ કહેવાનું. લ્યો, કાઠિયાવાડ નામ શું કામ પડ્યું? કારણ કે કાઠી લોકો આવીને વસ્યા નથી. કાઠિયાવાડના 4 ભાગ છે: સોરઠ, હાલાર, ગોહિલવાડ અને ઝાલાવાડ. બોલો તો. સોરઠ એટલે કયો પ્રદેશ? જુનાગઢ. હાલાર એટલે જામનગર. સુરેન્દ્રનગર નહીં, જામનગર.
ગોહિલવાડ એટલે ભાવનગર ને ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર. સોરઠ જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરનો વિસ્તાર. જો પેલા જુનાગઢ જિલ્લામાંથી ને ગીર સોમનાથ ને પોરબંદર જિલ્લો બનેલા છે. પેલા જુનાગઢ જિલ્લો કેટલો મોટો હતો. ગીરની ટેકરીથી દક્ષિણના દરિયા કિનારા સુધીનો વિસ્તાર છે સોરઠ. હાલાર પોરબંદરના બરડા ડુંગરથી શરૂ કરી અને દ્વારકા અને જામનગર જિલ્લાનો વિસ્તાર છે. બરડા ડુંગર, પાંજો હેડિંગ બરડો ડુંગર. બરોડો ડુંગર એના વિશે તમને 2-4 વસ્તુ ખબર હોવી જ જોઈએ. બરોડો ડુંગર એમ હેડિંગ બાંધો, લખો એરો કરીને. જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદે પોરબંદર જિલ્લામાં આવેલ છે. જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદે પોરબંદર જિલ્લામાં આવેલ છે. પોરબંદર જિલ્લામાં આવેલ છે. ત્યાર પછીનો લખો એરો કરીને, પોરબંદર જિલ્લામાં આવેલ છે. લખો સૌથી ઊંચું શિખર આભપરા. સૌથી ઊંચું શિખર આભપરા પોરબંદર જિલ્લામાં છે. પોરબંદર જિલ્લામાં છે. ઊંચામાં ઊંચું શિખર બરોડા ડુંગરનું ઊંચામાં ઊંચું શિખર કયું તો આભપરા, અને પોરબંદર જિલ્લામાં છે. ત્યાર પછી લોકો બીજા નંબરનું સૌથી ઊંચું શિખર, બીજા નંબરનું સૌથી ઊંચું શિખર વેણુ. વેણુ એ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. બીજા નંબરનું સૌથી ઊંચું શિખર વેણુ જામનગર જિલ્લામાં છે. જામનગર જિલ્લામાં છે. વેણુ છે ને ત્યાં. ત્યાર પછીનું લખો જામનગરના વૈદ્ય. જામનગરના વૈદ્ય ઝંડુ ભટ્ટજી. જામનગરના વૈદ્ય ઝંડુ ભટ્ટજી. ભટ્ટ હરખાઈથી લખજો. ભટ્ટજીએ ઝંડુ ભટ્ટજીએ સરકાર પાસેથી બરડા ડુંગરને લીજ પર માગ્યો હતો. લીજ જબલાનો જ લીજ પર માગે. હા, લીજ ઉપર આપે એમ છે. 99 વર્ષના પટેલ, આટલા વર્ષના પટેલ લીજ ઉપર જમીન આપે, એટલે એનો જે કાંઈ ટેક્સ નહીં ભરવાનો પછી બાકી માલિક ઓલાની કહેવાય, લીજ ઉપર આપેલું કહેવાય. એમાં જે કાંઈ આયુર્વેદ ને બધી વનસ્પતિઓ થાય ને એના માટે એને માગ્યો હતો, લીજ ઉપર માગ્યો. ત્યાર પછી આ બરડા ડુંગર વિશેની વાત કરીએ. દ્વારકા અને જામનગર જિલ્લાનો વિસ્તાર છે. હાલા હવે ગોહિલવાડ, ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો જે ભાવનગર જિલ્લાનો પ્રદેશ છે ગોહિલવાડ કહેવાય. ગોહિલ રાજવંશ પરથી ગોહિલવાડ નામ પડ્યું. ત્યાર પછી ઝાલાવાડ, નળ સરોવરથી કચ્છના નાના રણ વચ્ચેનો જે સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર જે છે તે ઝાલાવાડ તરીકે જાણીતો છે. ત્યાર પછી વાત કરીએ છીએ આપણે ઝાલા રાજવંશના નામ પરથી નામ પડ્યું છે. ઝાલાનું નામ ઝાલા રાજવંશના નામ પરથી પડ્યું છે. જેની રાજધાની પાટડી એટલે સુરેન્દ્રનગર હતી. ઝાલાવાડની રાજધાની હતી ને સુરેન્દ્રનગર. પંચાળ પ્રદેશ જે છે ને, વગર દીવે વાળું કરે દેવભૂમિ પંચાળ. પંચાળ વિસ્તારમાં જે છે ને બધા વેલાહાર જમી લે. આ કરિયાણાથી શરૂ થઈ જાય ને આગળ પંચાળ શરૂ થઈ ગયું કહેવાય. પંચાળ કહેવાય. અહીંયા પથ્થર બહુ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન, મૂળી તાલુકાનો વિસ્તાર પાંચાળ કહેવાય છે. પંચાળ બરાબર. આપણે લીલી નાઘેર ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાથી શરૂ કરીને જુનાગઢ જિલ્લાના ચોરવાડ સુધીનો વિસ્તાર. જો આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. લીલી નાઘેર એટલે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાથી શરૂ કરીને જુનાગઢ જિલ્લાના ચોરવાડ સુધી, ઉનાથી ચોરવાડ સુધીનો વિસ્તાર એને શું કહેવાય? લીલી નાઘેર. નાગરેલના પાન ને બધા બહુ થાય છે. લીલી નાઘેર હોય ને ત્યાં.
બાબરિયા પંથક કોને કહેવાય? ગોહિલવાડ અને સોરઠ વચ્ચેનો પ્રદેશ એ બાબરિયા પંથક કહેવાય છે. ગોહિલવાડ અને સોરઠ વચ્ચેનો પ્રદેશ છે. ઘેડ કોને કહેવાય છે? જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાથી શરૂ કરી પોરબંદરમાં આવેલા નવી બંદર સુધીનો વિસ્તાર. જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાથી શરૂ કરી પોરબંદરમાં આવેલા નવી બંદર સુધીનો વિસ્તાર જેને ઘેડ કહે છે. ગુજરાતનો એકમાત્ર એવો વિસ્તાર છે જે દરિયા કિનારાથી નીચેના ભાગમાં આવેલો છે. જો આ ઘેડ વિસ્તાર છે ને, તો એક જ એવો વિસ્તાર જે છે કે દરિયા કિનારાથી નીચેના ભાગમાં છે, એટલે જ્યાં સતત પાણી ભરાયેલું છે. કાંડાબૂડ પાણી સતત રહે છે ઘેડ વિસ્તારમાં. દરિયા કિનારાથી નીચેનો વિસ્તાર છે. બાકી કોઈ દાખલા કે ગિરનારની ઊંચાઈ 1117 મીટર ઊંચો છે, ક્યાંથી માપે? તળેટીમાંથી? ના ભાઈ ના, તળેટીમાંથી નો માપે બાપ. એને દરિયા કિનારેથી માપવાનો હોય છે. કોઈ પણની ઊંચાઈ આટલી છે જમીનની, તો એ દરિયા કિનારેથી માપવાનું. દરિયાના જે લેવલ હોય ને, એ લેવલથી માપવાનું હોય છે. એક શહેરથી બીજા શહેરનું અંતર બસ સ્ટેન્ડેથી ન માપવાનું હોય, હેડ પોસ્ટ ઓફિસ હોય ને ત્યાંથી માપવાનું હોય છે. હેડ પોસ્ટ ઓફિસેથી માપે છે એક શહેરથી બીજા શહેરનું અંતર. ઓખા મંડળની વાત કરીએ છીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાયવ્ય દિશામાં આવેલો વિસ્તાર એટલે ઓખા મંડળ. આપણા ગુજરાતનો એકમાત્ર એવો તાલુકો છે ઓખા કે જે 3 બાજુ દરિયો છે ને 1 બાજુ જમીન છે. ઓખા મચ્છુ કાંઠો જામનગરના હાલાર પ્રદેશની પૂર્વમાં વાંકાનેર અને મોરબીની મચ્છુ નદીના કિનારે આવેલો પ્રદેશ એટલે મચ્છુ કાંઠો છે. દારૂકા વન બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટનો વિસ્તાર છે. દારૂકા નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલ છે. મહાભારતના સમયમાં દારૂકા વનનો ઉલ્લેખ છે. જો મહાભારતનો જે સમય છે ને એમાં દારૂકા વનનો ઉલ્લેખ છે. દારૂકા વન તરીકે વિસ્તારને ઓળખાયેલો છે. ભાદરનું મેદાન વઢવાણ ધાંગધ્રા અને ધોરાજીનો જે વિસ્તાર છે ભાદરનો, જે ભાદર નદી છે ને ગુજરાતમાંથી ને શરૂ કરી અને ગુજરાતમાં જ પૂર્ણ થતી મોટામાં મોટી નદી એટલે ભાદર છે. કનેર પટ્ટો ભાવનગર અમદાવાદ હાઈવેની સમાંતર પશ્ચિમ તરફ આવેલો વિસ્તાર એ કનેર પટ્ટા તરીકે જાણીતો છે. આનર્થ ઉત્તર ગુજરાતનો વિસ્તાર આનર્થ તરીકે જાણીતો છે. ગોઢાનું મેદાન બનાસકાંઠાના પશ્ચિમના અર્ધરણ વિસ્તારનો ઉપસેલો ભાગ. જો ગોઢાનું મેદાન બનાસકાંઠાના પશ્ચિમના અર્ધરણ વિસ્તારનો ઉપસેલો ભાગ હોય ને એને ગોઢાનું મેદાન કહેવાય છે. વઢિયાર પ્રદેશ એટલે પાટણ જિલ્લાની સરસ્વતી નદી અને બનાસ નદી વચ્ચેનો વિસ્તાર. તમને પ્રશ્ન પૂછે કે સરસ્વતી નદી અને બનાસ નદી વચ્ચેના વિસ્તાર કયા નામથી ઓળખાય છે, તો એ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે. ગઢવાડા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી સાબરમતી નદીનો પશ્ચિમ ભાગ. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી સાબરમતી નદીનો પશ્ચિમ ભાગ એ ગઢવાડા તરીકે જાણીતો છે. ગઢવાડા તરીકે. થોળ મહેસાણા જિલ્લાના દક્ષિણ બાજુ જે છે તે કડી તાલુકાનો જે વિસ્તાર જે છે એ થોળ પ્રદેશ તરીકે જાણીતો છે. થોળ પ્રદેશને જળ પ્લાવિત ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. થોળ વિસ્તાર છે ને એટલે કે ત્યાં જે પક્ષીઓ બારે માસ રહી શકે, પક્ષીઓ જે છે એ બારે માસ રહી શકે એવા જે વિસ્તાર જે છે ને એને રામસર સાઇટ તરીકે જાહેર કરે છે. આપણે ગુજરાતમાં 4 રામસર સાઇટ છે. લખજો ગુજરાતની 4 રામસર સાઇટ. ગુજરાતની 4 રામસર સાઇટ. ગુજરાતની 4 રામસર સાઇટ એમાં 1 નંબર કરીને લખો થોળ. થોળ કાઉન્સમાં લખો જિલ્લો મહેસાણા. થોળ તો જિલ્લો મહેસાણા. ત્યાર પછી બીજું લખો ખીજડીયા. ખીજડીયા તો જિલ્લો જામનગર. ખીજડીયા તો જિલ્લો જામનગર. થોળ તો મહેસાણા જિલ્લો, ખીજડીયા જામનગર જિલ્લો. ત્યાં નળ સરોવર. નળ સરોવર
તો જિલ્લો અમદાવાદ અને સુરેન્દ્રનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગર 2 જિલ્લામાં ફેલાયેલ છે નળ સરોવર. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં. અને ચોથું જે છે કયું? વઢવાણા. વઢવાણ નહીં હો, લખો વઢવાણા. વઢવાણા, હણા. વઢવાણા એવું વડોદરા જિલ્લામાં, જિલ્લો વડોદરા. એટલે 4 રામસર સાઇટ છે. પેન પાછી લઈ લેજો હાથમાં, એરો કરજો નીચે. ઈરાન દેશનું રામસર શહેર છે. ઈરાન દેશનું રામસર શહેર છે, જેમાં સંમેલન ભરાયું હોવાથી રામસર સાઇટ કહે છે. સંમેલન ભરાયું હોવાથી રામસર સાઇટ કહે છે. રામસર સાઇટ કે છે ને એનું કારણ આ છે, સંમેલન ભરાનો હતો એટલે રામસર સાઇટ કે છે. બરાબર. ચાલ, જ્યાં લખો પક્ષીઓ 12 માસ અનુકૂળતાથી રહી શકે. પક્ષીઓ 12 માસ અનુકૂળતાથી રહી શકે તેવા સ્થળને રામસર સાઇટ જાહેર કરે છે. તેવા સ્થળને રામસર સાઇટ જાહેર કરે છે. પક્ષીઓ છે ને 12 માસ રહી શકે. પછી અમુક તળાવમાં, સરોવરમાં પાણી સુકાઈ જાય તો પછી 12 માસ રહી ન શકે. એટલે એવા જે જગ્યા હોય ને એને રામસર સાઇટ કહે. આપણે કામના તે નથી આવતા પક્ષીઓ, વિદેશના પક્ષીઓ આવે છે, એ રીતના પછી સ્થળાંતર કરે છે. છેલ્લો એરો કરીને લખો ભારતની સૌપ્રથમ રામસર સાઇટ. ભારતની સૌપ્રથમ રામસર સાઇટ ઓડિશા દેશ. ભારતની સૌપ્રથમ રામસર સાઇટ ઓડિશા દેશ નહીં, ઓડિશા રાજ્ય, ઓડિશા દેશ નથી. ભારત દેશ છે ને ઓડિશા રાજ્ય છે. ભારતની સૌપ્રથમ રામસર સાઇટ ઓડિશા રાજ્યમાં આવેલ ચિલ્કા સરોવર છે. ઓડિશા રાજ્યમાં આવેલ ચિલ્કા સરોવર છે. આ ચિલ્કા સરોવર છે ને તે ભારતની સૌપ્રથમ જે છે તે રામસર સાઇટ છે. આગળ જોઈએ છીએ આપણે ત્રીજો પોઈન્ટ ભણીએ છીએ ભૂમિ સ્વરૂપો અને ભૂસ્તર સ્તરો. બરાબર. અને જે ટોપિક રહી જાય એના વિડીયો એપ્લિકેશનમાં છે જ, આપણે જોઈ લેવા. દરેક ટોપિકના અલગ અલગ વિડીયો બનાવેલા છે, દરેક ટોપિકના. થોળ પ્રદેશની વાત કરી, એ જળ પ્લાવિત. તો આપણે સાહેબ આપણે રામસર સાઇટ આમાં ક્યાંય ઉલ્લેખ આવ્યો નહીં, તો કેવી રીતના તમે રામસર સાઇટનું લખાયું? કાંક રેફરન્સ હોય ને તમે લખાવો બરોબર. થોડ રામસર સાઇટ છે પણ આમાં રામસર સાઇટની કઈ વાત ન કરી. બોલો, કોઈને જવાબ આવડે? રામસર સાઇટ શું કામ લખાવી? હાલો, વેરી ગુડ. લખો રામસર સાઇટને જળ પ્લાવિત ક્ષેત્ર. રામસર સાઇટને જળ પ્લાવિત ક્ષેત્ર. બીજું શું કહેવાય છે? આર્દ્રભૂમિ. આર્દ્રભૂમિ અલ્પવિરામ કરજો. રામસર સાઇટને જળ પ્લાવિત ક્ષેત્ર અલ્પવિરામ આર્દ્રભૂમિ અલ્પવિરામ વેટલેન્ડ. વેટલેન્ડ પણ કહે છે. લ્યો, એટલા માટે આપણે આ લખાયું. વેટલેન્ડ પણ કહેવાય. ખાખરિયા ટપ્પા મહેસાણાના કડી તાલુકાથી શરૂ કરી અને ગાંધીનગરના કલોલ તાલુકા સુધીનો વિસ્તાર એટલે ખાખરિયા ટપ્પા. તમને પ્રશ્ન બે રીતે પૂછે
કે મહેસાણાના કડીથી શરૂ કરીને ગાંધીનગરના કલોલ સુધીના વિસ્તારને કલો ક નહીં હો, કલો લ, કલોલ સુધીનો વિસ્તાર એટલે ખાખરિયા ટપ્પા યાદ રાખજો. કડીથી કલોલ એટલે ખાખરિયા ટપ્પા તરીકે જાણીતો છે. ચુવાલ પ્રદેશ મહેસાણા જિલ્લાના બહુચરા જે તાલુકાનો વિસ્તાર એટલે ચુવાલ પ્રદેશ તરીકે જાણીતો છે. ચુવાલ પ્રદેશ તરીકે જાણીતો છે. ત્યાર પછીની વાત કરીએ છીએ આપણે તો પોશીનો પટ્ટો. તો સાબરકાંઠા જિલ્લાની ઉત્તરે પોશીના તાલુકામાં આવેલો જે આદિવાસી વિસ્તાર જે છે ને એ પોશીનો પટ્ટો કહે છે. આ હું તમને આખા ગુજરાતનો જે ભૌગોલિક પરિચય આપું છું કે કયા કયા વિસ્તારને કયા કયા નામથી ઓળખવામાં આવે છે એ હું તમને પરિચય આપું છું. તો પોશીનો પટ્ટો કહેવાય છે જે ડુંગરાળ પ્રદેશોથી ઘેરાયેલા જંગલ વિસ્તાર છે. લ્યો આ પોશીનો પટ્ટો છે ને તે નળ કાંઠો, સાબરમતી નદી અને નળ સરોવર વચ્ચેના પ્રદેશને નળ કાંઠો કહે છે. એટલે કે અમદાવાદ અને ભાવનગર જિલ્લા વચ્ચેનો જે પ્રદેશ છે ને એ નળ કાંઠા તરીકે જાણીતો છે. આ બધા ભૌગોલિક પ્રદેશના નામ આપ્યા છે, બાકી વિસ્તારના નામ આપણા દ્વારા અપાયેલા નામ છે. વિરમગામનો કપાસ પ્રદેશ. વિરમગામ કયા જિલ્લામાં આવ્યું બોલો? અમદાવાદ. મધ્યમ વરસાદ અને કાળી જમીન હોવાથી કપાસ માટે અનુકૂળ છે. રૂપેણ નદીના કાંપથી બનેલ છે. અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં ફેલાયેલ વિસ્તાર એટલે વિરમગામનો કપાસ પ્રદેશ છે. ભાલ પ્રદેશ. બાવળાથી વલભીપુર સુધીનો વિસ્તારને ભાલ પ્રદેશ કહે છે. યાદ રાખજો, બાવળાથી અમદાવાદ જાઓ તમે તો બાવળાથી વલભીપુર સુધીનો વિસ્તાર એને ભાલ પ્રદેશ કહે છે. ભાલકાંઠો એ વૃક્ષો વગરની ક્ષારભૂમિ ધરાવતો સપાટ પ્રદેશ છે. આ વિસ્તાર સાબરમતી, ભાદર તેમજ ભોગાવા નદીના મુખ ત્રિકોણમાં ફેલાયેલ છે. આ પ્રદેશને ઘઉંનો કોઠાર કહે છે. ભાલ પ્રદેશ એટલે કયો પ્રદેશ? એને શું કહેવાય? તો ઘઉંનો કોઠાર. ઘઉંનો કોઠાર કહે છે. તો ભાલિયા, છાછિયા, દાઉદખાની આ બધા ઘઉં થાય છે. માળ પ્રદેશ. ખેડા જિલ્લામાં શેઢી નદીની ઉત્તરે આવેલો છે. માળ પ્રદેશ છે ને ખેડા જિલ્લામાં શેઢી નદીની ઉત્તરે છે. ચરોતર પ્રદેશ એટલે કયો? તો શેઢી, વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ એટલે ચરોતર. યાદ રાખજો, શેઢી, વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ એટલે ચરોતર. મહી અને વાત્રક નદી વચ્ચેનો વિસ્તાર એટલે ચરોતર. આણંદ અને ખેડા જિલ્લાની વચ્ચેનો વિસ્તાર એટલે ચરોતર. તમને જિલ્લા પૂછે ક્યાં ક્યાં જિલ્લાનો છે, તો આણંદ અને ખેડા જિલ્લા વચ્ચેનો વિસ્તાર. ત્યાં છે ને પાણી બહુ, મધ્ય ગુજરાતમાં પાણી બહુ. એટલે આપણે ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહે છે મધ્ય ગુજરાતને પાણીના કારણે. તમાકુનું વધુ ઉત્પાદન થતું હોવાથી સોનેરી પર્ણની ભૂમિ પણ કહે છે ચરોતરને. જે તમાકુનું વધારે ઉત્પાદન થાય છે એટલે સોનેરી પર્ણની ભૂમિ એટલે ચરોતર. આણંદ, બોરસદ, નડિયાદ, પેટલાદ આ 4 તાલુકાનો પ્રદેશ એટલે ચરોતર. વાકડ પ્રદેશ. મહી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ એટલે વાકડ પ્રદેશ. વડોદરા અને ભરૂચ જિલ્લાનો પ્રદેશ છે વાકડ પ્રદેશ. મહી અને ઢાઢર નદી અને વડોદરા અને ભરૂચ જિલ્લાનો પ્રદેશ વાકડ કહેવાય છે. ત્યાર પછી કાનમનો પ્રદેશ. આનો પણ અવારનવાર પ્રશ્ન આવે છે કે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ એ કાનમ તરીકે ઓળખાય. યાદ રાખજો, ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? કાનમ તરીકે ઓળખાય. આ વિસ્તારમાં રેગુરની જમીન છે. કાળી અને લાવામાંથી બનેલી જમીન હોવાથી ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. જો કપાસના પાક માટે અનુકૂળ જમીન છે. જે આવી રીતના વિધાનવાળા પ્રશ્નો હોય ને એમાં આ પ્રકારના પ્રશ્નો આવે છે. હવે વિધાનમાં શું થાય કે કોઈ પણ ટોપિક હોય એ ટોપિક વિશે તમે સંપૂર્ણ માહિતી હોય ને તો તમે આખો જવાબ આપી શકો. વન લાઇનરમાં વાંધો ન આવે, પણ વિધાનમાં તો તમારે આ જે કાનૂનના પ્રદેશને પૂછાઈ ગયું તો કપાસ માટેની જે અનુકૂળ જમીન જે છે તેના કાળી અને લાવામાંથી બનેલી જમીન છે. ભેજ સંગ્રહ શક્તિ વધારે. એટલે કોઈ પણ ટોપિક શીખો ને એના ઊંડાણથી બધું અભ્યાસ કરો, એનું વાંચન કરો, એની નોટ્સ બનાવો અને ટોપિક વ્યવસ્થિત રીતે તૈયાર કરો. પછી ભલે ને ગમે ત્યાંથી પ્રશ્ન કાઢે એ આવડે. અને ટોપિક મહત્વના છે. તમારે આપણે પ્રયત્ન કરીએ છીએ કોઈ પણ ટોપિક હોય. આ એક ટોપિક થયો કે ભાઈ ભૂમિ સ્વરૂપ અને ભૂસ્તર સ્તરો.
આ એક ત્રીજો ટોપિક થયો આપણે ભૂગોળનો. એ બધા વિશેની માહિતી આપણે એકઠી કરી થોડીક મહેનત થાય આપણે તો પોતે જ મહેનત, બીજાએ નોટ બનાવીને ઝેરોક્સ કરાવી લે, બનાવી રાખ તમ તારે, હું તો રેડીમેડ ઝેરોક્સ કરાવી નાખી. એ આપણને કામ ન લાગે, જેને ઝેરોક્સ કરાવીને એને કામ ન લાગે, પણ જેણે મહેનત કરીને લખ્યું છે ને એને ખબર હોય, એને ફળ મળે. સમજે? રેડીમેડ ફળ ન મળે આપણે. કાનૂનનો એટલે ટોપિક તમને વધારે કાંઈ નથી કહેતો. આ બધી પરીક્ષાઓ જાય છે એના ઉપરથી, અનુભવ ઉપરથી કહું છું કે ટોપિક વ્યવસ્થિત થયા. કોઈ યોજના હોય તો યોજના વિશે બધું જાણો. કાંઈ પણ ઘટના હોય, કોઈ બાબત હોય, કોઈ ટોપિક હોય, એના વિશે આખું તમે અને એનાલિસિસ કરો ને પછી ભલે ને એમાંથી પ્રશ્ન પૂછશે. તો એ રીતના તૈયારી કરવી જોઈએ. નકર શું થાય કે આપણે 1-2-4 વસ્તુ ઉપર છેલ્લી ખાલી યાદ રાખીએ, સાહેબ એક જ બુકમાંથી આવી જતું એવું બધું કહે છે. હવે એવું આપણે સ્પર્ધાત્મકમાં શક્ય નથી. ધોરણમાં હોય કે વિજ્ઞાનનું 9મા ધોરણનું વિજ્ઞાન હોય, એ ચોપડીમાંથી ને જ પ્રશ્ન પૂછે, પહેલાં છેલ્લા પાનામાંથી ને જ પૂછે, એમાંથી બહાર ન જાય. જરા આમાં તો શું છે સાહેબ, તો કયું પબ્લિકેશન સારું? તો એના માટે તમને કહો કે અલગ અલગ વિષય માટે અલગ અલગ પબ્લિકેશન સારા હોય છે. એવી રીતના ચેનલમાં તમે જુઓ તો અલગ અલગમાં સારા હોય છે. એટલે તમારે છે એનાલિસિસ કરીને અભ્યાસ કરવો જોઈએ. પણ ટૂંકમાં ભલે ને તમે કોઈ મને એમ કહે છે આ પુસ્તકમાંથી વાંચો કે આમાં, તો બેમાંથી લ્યો. એકાદો પોઈન્ટ એવો હોય કે જે એમાંથી વધારે તમને જાણવા મળે. ટોપિક તૈયાર કરો. તમારે પરીક્ષામાં પાસ થવા માટેનો રામબાણ ઇલાજ, એકમાત્ર ઇલાજ એટલે શું તમને ખબર છે? કે વિષય આપણે તૈયાર, જે પરીક્ષા હોય ને, જે પરીક્ષા એનો પહેલાં તો સિલેબસ જુઓ. એ સિલેબસથી એક વિષય વધારે ન કરો, એક વિષય ઓછો ન કરો. કોઈ વિષયને સ્કીપ ન કરી નાખતા. આ મારે નબળો છે, બીજામાં ખેંચી લે, સ્કીપ કરું તો પરીક્ષાવાળા તમને સ્કીપ કરી નાખશે. એટલે તમે એ કોઈ સ્કીપ ન કરતા પૂછ્યા વગર. આ વિષયમાં મેં કંઈ ધ્યાન જ નથી આપ્યું. પણ લાંબુ ભાષણ નથી આપવું. 2 જ લીટીમાં મારે તમને વાત કરવી છે કે તમે જો નોટ્સ બનાવતા ન હોય તો દરેક વિષયની તમે નોટ્સ તૈયાર કરો. દરેક વિષયની નોટ તૈયાર કરો. અને એક વખત નોટ્સમાં પહેલાં અનુક્રમણિકા લખવાની, પહેલાં પાન કે આટલા ટોપિક મારે લેવા છે. પછી એમાંથી જે ટોપિક હોય, દાખલા તરીકે એ ટોપિક તમે વિગતથી ક્લાસીસનો લેક્ચર સાંભળો, એમાંથી નોંધ કરો. અને હું એમ નથી કહેતો આમાં બધું આવી જાય છે. પછી બીજી જે મટીરિયલ હોય, બીજા પબ્લિકેશનના પુસ્તકો હોય, એમાંથી જોવો. યુટ્યુબમાંથી એ જ ટોપિકનો, પછી ગમે એ નહીં, એ જ ટોપિકનો યુટ્યુબમાંથી વિડીયો જો તો 2 વસ્તુ એમાંથી તમને જાણવા મળે વધારે, કે જે પુસ્તકમાં ન હોય ને આપણે લેક્ચરમાં ન કીધું. પછી અગાઉ પરીક્ષામાં પૂછાયેલા એ ટોપિકના પ્રશ્નો, હવે તો બુક્સ બધી આવે જ છે ટોપિક વાઇઝ બધી, એના પ્રશ્નો તમે જોઈ લો કે ભાઈ આ પરીક્ષામાં આ ટોપિકમાંથી કઈ ટાઈપના પ્રશ્નો પૂછ્યા, એ તૈયાર કરો. તો એટલે તમને શું થાય કે એ આખો ટોપિક તૈયાર થઈ જાય ને પછી પ્રશ્ન ભલે ગમે એ પૂછે, આવડી જશે, એમાંથી તમારે બહાર જાય. પોતે જાતે તૈયાર કરેલો હોવો જોઈએ વ્યવસ્થિત રીતે. રાષ્ટ્રપતિ વિશે તૈયાર કરતા હોય તો લેક્ચરમાંથી આપણે અહીં વાત કરીએ એ સાંભળો, પુસ્તકો જુઓ, મટીરિયલ જુઓ, બીજી PDF જુઓ, એપ્લિકેશન, યુટ્યુબના વિડીયો જુઓ, અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો રાષ્ટ્રપતિના કેવા છે એ જુઓ. આવી રીતના એક ટોપિક તૈયાર કરી અને એક જ વખત તૈયાર કરવો પડશે, પછી તો રિવિઝન થાય. આવી રીતના તમે મહેનત કરો તો તમે શું છે કોઈ પ્રશ્ન છટકે નહીં. ઓલી અધકતરી કાંઈ મહેનત નથી કરવાની, કોઈને કહેવા માટે મહેનત નથી. હું આની તૈયારી કરું છું બસ, એવી તૈયારી કરો. કોઈને કહેવા માટે મહેનત નથી કરતા. એક વખત મનમાં સંકલ્પ કરો કે કોઈ પણ ભોગે આ વર્ષે મારે પરીક્ષામાં પાસ થવું જ છે. આવો તમે સંકલ્પ કરો. અને એ જો સંકલ્પ તમે કરશો તો તમને અડધી વસ્તુ જે આ પોઝિટિવ જે બધી બાબતો જે છે ને એ ઓટોમેટિક તમારી ઓલામાં આવી જશે. એ સંકલ્પ એક વખત તમે કરશો ને એટલે ઓટોમેટિક તમને એ રીતના કામ મળવા મળશે. ઓરા જે આજુબાજુનું જે હોય ને એ રીતના જ આપણે મનમાં તમે નક્કી કર્યું, તમે કાંઈક નબળો વિચાર કર્યો, તમને એમ થાય કે હવે આ પરીક્ષા કેમ કરું, STIને દઉં કે ન દઉં, હાથમાં વાગ્યું છે, દુખે છે. તમે જો એ રીતે વિચાર કરવા માંડ્યો તો તમને કેટલાય કારણ મળે. હા, ઘરના બધા ના પાડે છે હવે નથી દેવી,
ઓમે ઓલી વખતે કેટલા માર્કે હિટ કર્યું, ઓમે આપણે આ વિષય અધૂરો રહી ગયો હતો, હજી મારે કંઈ થયું નથી. અને એમાંય વિધાનવાળા પ્રશ્નો આવે છે. એવા તમને 1000 કારણો તમારા મગજમાં વિચાર આવવા માંડશે કે એને તમે પરિણામ આવશે કે ભાઈ નથી જ દેવી પરીક્ષા, નથી જ દેવી. કારણ કે તમારી પાસે કારણ એવા આવવા માંડ્યા, કારણ કે તમે વિચાર કર્યો એવો. પણ જો એમ નક્કી કર્યું હોય કે નહીં, કોઈ પણ ભોગે મારે એટ એની કોસ્ટ મારે આ પરીક્ષા દેવી જ, તો ભાઈ આડાવાળા બીજા તો કોઈ બોલી જ ન શકે. પહેલાં તો આપણે ઘરના જ ન બોલે એ મારે દેવી છે કોઈમાં પરીક્ષા, એટલે ત્યાં બંધ થઈ જાય ઘરના વિચારો, એ બંધ થઈ જાય. આ બધા શું છે, નબળું જોઈ અને બધા આમ દબાવે. એના કરતાં મજબૂત મન નક્કી કર્યું. અને તમને હું તો કહું છું, આ સ્પર્ધાત્મકની તૈયારી ન કરતા હોય ને એ લોકોને મળવું ન જોઈએ તમારે. એ એમને તમને પડે હવે કોને નોકરો મળ્યો છે લ્યા, ત્યાંથી વાત ચાલુ કરે. હવે એમ કઈ રેઢી પડી લ્યા, તો આ બધા શું મળે છે, આ બધા લિસ્ટમાં આવે બધા નામ છે એ બધા ખોટું. એટલે આ રીતના હવે જ્યાં લાગવક થાય ખબર ન પડે. લાગવક આ બધા પૈસા કેટલી પરીક્ષાઓ પાસ કરી બધી જગ્યાએ પૈસા દેતા છે, તો નોકરીમાં રાજીનામું શું કામ આપે? પૈસા દઈને રાજીનામું, પછી નોકરી કરીને રાજીનામું આપે. એટલે કહેવા એ માગું છું તમને કે પહેલાં તો દ્રઢ સંકલ્પ કરો કે મારે આ વર્ષે જ સાલ હાલે છે ને એ જ વર્ષે મારે નોકરી મેળવી, બસ એના માટે મારે શું કરવું જોઈએ. નેતા લોકો કેમ ચૂંટણી જીતવા નક્કી કરે, ગમે એમ કરી ચૂંટણી જીતવી, ભલે ને ઓલી વખતે હારી ગયા તો આમ કરીને આવીને ઊભા રહે, હાલી નીકળે, આપણે દુકાને એ મળવા આવે, આપણે સમજ્યા, આપણને બોલાવે, આપણને એમ તો ઓહો આ તો બહુ યાદ રાખે છે, આપણી જૂની ઓળખાણ છે. અને એ વાત કરે નેતા, પછી ભજીયાનો પ્રોગ્રામ કરે, લગ્નમાં જાય, બેસણામાં જાય, ન ઓળખતા હોય તોય બેસણામાં જાય, ત્યાં જઈને કે બાપા નો હારું થયો, બાપા તો આ બેઠા માડી વીએ ગયા, બાપા તો આ બેઠા માડી, ખબર ન હોય કોણ ગયું છે. પણ આ તો ખાલી હું તમને સમજવા માટે ઉદાહરણ આપું છું, કોઈ નેતાની વાત નથી કહેતા. પણ તમે નક્કી કરો, નેતાઓએ નક્કી કર્યું કે એનો હેતુ શું છે કે કોઈ પણ રીતે ચૂંટણી જીતવી. એમ તમે એમ નક્કી કરો કે કોઈ પણ રીતે પરીક્ષા પાસ કરવી, એક નક્કી કરો ને. અને કદાચ એકાદી પરીક્ષામાં નિષ્ફળતા મળે, કોઈ કન્યા જોવા ગયો હોય ને એકાદા કોઈ ના પાડે તો કે આપણે સંન્યાસ લઈ લીધી, હવે અમારે સમાજમાં રહેવું નથી, સમાજ છોડી દેવો છે, સાધુ થઈ જવું છે. કોઈ ના પાડે તો એક ઉપર ક્યાં ભૂંગળું ભાઈ ગયું, એક નહીં બીજા, એ ને તેની બેન, બીજી જગ્યાએ કાંક તો અંજળ આવી જાય ને. પણ એ ક્યારે અંજળ આવે? પ્રયત્ન કરીએ ને તો અંજળ આવે ને. બેટ્સમેન હોય એ ખેલાડી એક દડો ખાલી જાય, ઓહો બહુ કરી, હાલો આપણેથી કંઈ થાય નહીં, પેવેલિયન ભેગા પાછા થઈ જાય, એમ થોડું. બીજો ખાલી જાય, ત્રીજો ખાલી જાય, એકાદી દડામાં ચોખ્ખો લાગી જાય એટલે વાત પૂરી. એ બોર્ડનું આખું ઓળાઈ ગયું બધું. એટલે જે કાંઈ તમે ખર્ચ કરો છો, પહેલો પગાર તમે ખર્ચનો હિસાબ રાખજો, પહેલો પગાર આવશે ને બધું ઉડી જાય. હવે તો 8મો પગાર પંચ, પગાર તો સાંભળી જાઓ, તમને એમને મહેનત કરવાનું મન થાય, ઓહો આ તો જિંદગીભર સારું થઈ જાય. એટલે આ રીતના તમે એક વખત મહેનત કરો, 4-6 મહિના વર્ષથી એક વખત ભોગ આપો. એમને કાગળ પીડ્યો હોય ને હળગે નહીં, બજારમાં કાગળ પીડ્યો ને હળગે નહીં, પણ એને બિલોરી કાચ રાખો તો બધા જ કિરણો એ કાચમાં એક જ ટીલડી પડે, ભેગા થાય અને પછી હળગે. ન કે એટલા જ કિરણ પડતા હતા. આ તો બધાય ભેગા થઈને ફોકસ રાખો. તમે ફોકસ રાખશો ને તો પાસ થા. એક તો મનમાં નક્કી કરવાનું કે મારે પરીક્ષા કોઈ પણ ભાગે પાસ કરી દે. એટલે તમારે જોઈજો તમે ઉઠવાનો સમય બદલી જાય, ટાઈમ ટેબલ, કારણ કે તમે નક્કી કર્યું છે. પછી કાંઈ ઓલું રહે ને, આપણે ઘરે કાંઈક પ્રસંગ હોય, માની લો કે કામકાજમાં દોડાદોડી, તો આપણે હું સામાન્ય ફોન ઉપાડીએ છીએ. મારે અત્યારે ટાઈમ નથી હો ભાઈ, પછી વાત કરી કોઈની યારે નિરેતે બેહો છો ભાઈ, અત્યારે મારે કામ જો ભાઈ, અત્યારે મારે કંઈ બેહવાનો સમય નથી. આવું બધું ઓટોમેટિક બંધ થઈ જાય છે કે નથી થતું? બસ એવી રીતના ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે આવા ઘણું બધું તમને સમયનો ઓલો થઈ જાય.
પ્લાનિંગ કરો, પોતપોતાની રીતે પ્લાનિંગ કરો. કોઈને સવારે વાંચવું ગમતું હોય, કોઈને રાત્રે વાંચવું ગમતું હોય. ગોળ દિવસે ખાવ તો ગળો લાગે, રાતે ખાવ તો ગળો લાગે, એમાં કંઈ ફેર ન પડે. સાહેબ સવારે વચાય કે રાતે વચાય, એ તમને ઈચ્છા પડે ને વચાય. આવા ઘણા તો એવા પ્રશ્ન કરીએ કે ભાઈ મને કે આપણે ગંગાજીમાં નાવા ગયા હોય તો કઈ દિશામાં મોઢું રાખીને નવાય? મેં કીધું આપણે કપડાં કાઢ્યા હોય ને ત્યાં ચંપલ ને મોબાઈલ ને કપડાં હોય ને એ દિશામાં મોઢું રાખજો એટલે વાંધો ન આવે. આવો અમુક પ્રશ્ન છે ઓલા એ દિશામાં મોઢું રાખી, દિશામાં ગમે એ દિશામાં રાખો. સાહેબ હવે અહીંયા વચાય કે આમ વચાય, ઘરે વચાય કે લાઇબ્રેરીમાં વચાય. લાઇબ્રેરીમાં વાંચવાથી ફાયદો એ થાય કે ઘરે સામાન્ય કામ હોય આપણને હોપે નહીં કે ગાંડા બટેટા લઈએ એટલે આપણે બટેટા લેવા ઊભું થવાનું. 10 મિનિટનું જ કામ હોય, ગામમાંથી બટેટા લઈને પછી દઈ દઈ. જોતો કોણ આવ્યું ડેલીએ જોતો એટલે આપણે ડેલીએ જોવા ઊભું થવાનું. એ એવું બધું કામ, નાના કામ જે આપણે ન હોય તોય થઈ શકે. કોઈકનો ફોન એટલે તો ઉપાડતો એટલે આપણે ફોન ઉપાડવાનો. એટલે આવા નાના કામ જો લાઇબ્રેરીમાં વાંચવાથી આપણા વગર પણ થઈ જાય, આપણે ન પડે બીજા ઘરના સભ્યો ઉપાડી નાખે ફોન કરીને. ખ્યાલ આવ્યો? એટલે આ લાઇબ્રેરીનો ફાયદો આ છે. એક ધારું વાંચો, કોન્સન્ટ્રેશનથી વાંચી શકીએ. ઓલા વાળા ઘણી ઊભું થવું પડે, કોન્સન્ટ્રેશન રહે. ચાલો, એટલે આ બધી વસ્તુ મારે રાતનો ઉભરો આવ્યો હતો, સમજે. મેં કીધું એક વખત કહી દઉં, અને કહી દઉં ને પછી મને નિરાશ થાય, સમજે. રાતનું હોખ નહોતું પણ એમાં જરૂરી છે આપણે છે ને ખાલી મહેનત કોઈને દેખાડો ને પાસ જ થવાનું છે. એના માટે ક્લાસ તરફથી જે કંઈ જરૂર પડે એની તમને મદદરૂપ થશે. તમે તાર પાસ થવાનું. કાંઈ ક્વેરી હોય કયો તમે તાર ગમે ત્યારે. ચાલો, મૂળ વાત શું કરો ને ધ્યાન રાખો. કાનમના પ્રદેશની વાત કરી. લાટ, મહી અને મહી, તાપી અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ એટલે લાટનો પ્રદેશ. દક્ષિણ ગુજરાતનો પ્રદેશ એટલે લાટનો પ્રદેશ. ટૂંકમાં આટલું જે વધારાનું મેં તમને કીધું એનો એક લીટીમાં સાર કહું તો દરેક વિષયના તમારે સબ ટોપિક લખી ટોપિક પ્રમાણે તમારે નોટ્સ પોતાની જાતે તૈયાર કરવી જોઈએ. આ એનો મેં તમને સાર કીધું. ગમે ત્યાંથી તમારે લેવું પડે એ ગમે ત્યાંથી લઈને તમારે જાતે તૈયાર કરો, તમને પરીક્ષા વાંધો આવે નહીં. અને સિલેબસ પૂરો થઈ જાય ને પછી તમારે પેપર લખવા, એ બધું પછી કે હજી તો સિલેબસ હાલે છે, પછી પેપર લખવાનું. પેપર એ કેમ સોલ્વ કરવાની હું તમને બધું શીખવાની. કે ઘણે 100માંથી 62 આવે, 38 ખોટા પડે, તો 100માંથી 68 આવે, 32 ખોટા પડે. તો 32 ખોટા પડ્યા ને પછી મૂકી દે, બીજું પેપર લે. ત્રીજું, બીજા 73 આવ્યા, ત્રીજામાં 78 આવ્યા, ચોથામાં 54 આવ્યા, પાંચમાં 36 આવ્યા. પબ્લિકેશનની બુક બદલાઈ નાખે. આમાં અઘરા પેપર છે, આ નથી હરખા કંઈ. હો, ઓછા માર્ક આવે એવી રીતના કરે, એવું નથી કરવાનું. એમાં શું કરવાનું હું તમને ત્યારે કહીશ. કે માની લો કે 68 માર્ક આવ્યા ને 32 ખોટા પડ્યા ને, તો 32 ખોટા શેના પડ્યા એ તમારે એનું એનાલિસિસ કરવાનું. ભાઈ ગણિતના આટલા, ઇંગ્લિશના આટલા, વિજ્ઞાનના આટલા, ભૂગોળના આટલા. એ એનાલિસિસ કરીને એ ટોપિક ન આવ્યો. ગણિતમાં શું આવ્યો? ભાઈ નફો ખોટનો દાખલો છે એ ન આવ્યો એટલે મારી નફો ખોટ કરી નાખવો પડે. ઇંગ્લિશમાં એક્ટિવ પેસિવ ખોટું પડ્યું તો એક્ટિવ પેસિવ કરી નાખવું પડે. જે વસ્તુ તમને ન આવડે ને એ તમારે કરવું પડે, તો પછી એ બીજા પેપરમાં આવડે. નકર એમાંય ન આવડ્યું ને બીજામાંય નહીં આવડે. એટલે જે નથી આવડતું એ તમે તૈયાર કરવા માંડો. ભાઈ જીકેમાં સમાધિ સ્થળ પૂછ્યું, સમાધિ સ્થળ તમને ન આવ્યું તો બધાના સમાધિ સ્થળનો આખો ટોપિક કરી નાખવો પડે. વિજ્ઞાનમાં સંજ્ઞા પૂછી, ચાંદીની, સોનાની, એયુની, એ જેમ આડાવડું થઈ ગયું એટલે એ સંજ્ઞા પાકી કરી નાખવી પડે. તો બીજા પેપરમાં સંજ્ઞા પૂછે તમને આવડે. જેમ જે નથી આવડતું ને શીખો. ઘણાને હું આવડતું હોય એની વાત છે. ઘણાની બુક ફિક્સ જ હોય, મને ખબર હોય આ એટલે આ જ બુક લે, ફિક્સ જ એની બુક હોય. આવડે છે તો આવડવાનું જ છે, પણ જે નથી આવડતું ને એ વસ્તુ શીખતી જવાની છે. અને એ જ્યારે શીખતા જાઓ ને તો લેવલ વધે, નકર લેવલ વધશે નહીં. એક દિવસ એવો આવશે, એક પણ પોઈન્ટ તમારે એવો નહીં હોય જે તમને નહીં આવડતો. પણ આ ક્યારે કરવાનું? એક વખત સિલેબસ પૂરો થઈ જાય તમારો, પોતાની રીતે નોટ્સ બધી બની જાય ને પછી પેપર ચાલુ કરવાનું. જે સિલેબસ જ ભણ્યાનું, વિજ્ઞાન ભણ્યાનું, તમે વિજ્ઞાનના તમે કેમ પેપર સોલ્વ કરી શકો?
તમે વાર્તા સાંભળી નથી ને તમને પૂછે કે રાજાને કેટલા કુંવર હતા, ભાઈ વાર્તા તો કયો પહેલા, પછી અમે તમને જવાબ આપો. એટલે આ બધું સ્ટેપ બાય સ્ટેપ થાય. એટલે સિલેબસ તૈયાર કરો ને વહેલા હાર. હવે બહુ ઓછો સમય છે, સમજ્યા? પરીક્ષાનું ફોર્મ ભરાય એટલે સમજી જવાનું સગાઈ થઈ ગઈ, અને સગાઈ થાય ને એટલે લગ્ન થાય જ. એટલે પરીક્ષા ગમે ત્યારે હોય. એટલે ફોર્મ ભરા પછી કે વહેલી આવી ગઈ હો પરીક્ષા, સમય ન આપ્યો. પણ ફોર્મ તો કેદી ન ભરાઈ ગયા, તને ખબર નહોતી કે ફોર્મ ભરાણા છે એટલે પરીક્ષા આપવાની છે? વહેલી લઈ લીધી, પછી અમે શું કરીએ? આ બધા બાના છે, વહેલી લઈ લીધી. જોજે આખી વાત. એટલે આ બધું મહેનત અગાઉથી કરવી પડે, પછી ટાણે બધું ભેગું ન થાય. લાટની વાત કરીએ જેવા આપણે વિષયમાં જોઈએ પાછા, નકર તો આનું ખૂટશે જ નહીં. પાછું આપણે જુદો વિડીયો બનાવી નાખશું આનો, એટલે કંઈ ઉપાધિ નથી. વિડીયોનું ટાઇટલ લખશું પાસ થવાની કીટ. મહી, તાપી, નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ એટલે લાટનો પ્રદેશ. દક્ષિણ ગુજરાતનો પ્રદેશ એટલે લાટ, પૂરના મેદાન. આનર્ત એટલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે લાટ, પૂરના મેદાન. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા વગેરે નદીઓમાં ચોમાસામાં ઘોડાપુરા. આ જો દક્ષિણ ગુજરાતમાં બધી નદીઓ છે ને, એ લગભગ 12 માસ વહેનારી નદી છે. દક્ષિણ ગુજરાતની નદી એમાં ઘોડાપુર આવે છે. 8 થી 10 મીટરના જાડા કાંપના થર જામી જાય છે. તેથી આ મેદાનોને દક્ષિણ ગુજરાતના પૂરના મેદાનો કહેવાય છે. ત્યાર પછી ખારો પાટ. તળ ગુજરાતના સમગ્ર દરિયાકાંઠે 10 થી 16 કિમી પહોળું ભરતીથી રચાયેલું સપાટ મેદાન એને કહેવાય છે ખારો પાટ. દરિયા કિનારે જે મેદાન જે રચાય ને, ખારો પાટ કહેવાય. આ કાદવ કીચડવાળા ક્ષાર ભૂમિના વિસ્તારને ખારો પાટ કહેવાય. બધી ઘણી જગ્યાએ લીલિયા તાલુકામાં નથી, ક્રાકત ને ત્યાં બધું ખારો પાટ આવે. જે રીતના પાણી જેવું રીતના છે, પગના દુખાવા થઈ જાય. સુવાલીની ટેકરીઓ. તાપી નદીના કાંપનો ફેલાવો તાપી અને સુરત જિલ્લાના ઉત્તર ભાગમાં થયોને કારણે રચાયેલી ટેકરીઓને સુવાલીની ટેકરીઓ કહે છે. સુવાલીની ટેકરીઓ કહે છે. તો અહીંયા આપણે જે છે તે પોઈન્ટ નંબર 3 પૂર્ણ કરીએ છીએ. ભૂમિ સ્વરૂપો અને ભૂમિ સ્તરો. આ પોઈન્ટ નંબર 3 એમાં અલગ અલગ વિસ્તારોના બધા સ્વરૂપો જોયા. અસ્તુ.